હલો મિસ્ટર ચિક્સ, તમારા લોકેશન ઉપર હું આવી ગયો છું. હા, જલ્દી ફટાફટ આવો. આજે તો ભેંસ લઈને જ ઘેર જવું ગમે તે થાય. સુનિલભાઈ આવીને ઉભા રહે તો ભેંસો બતાવો ભાવ ગાવ ઘેર નહીં. મિસ્ટર ચિક્સ આવો. બોલો. કેવું ચાલે કે બસ શાંતિ. તમારો ધંધો જબરદસ્ત હેડો ચાલી જાય. એવું તમારો મતલબ કયા મોડેલની ભેંસ જોવો બતાવો તો ખરા, ખબર પડે ને. એવું ઓહો, હા હેડો. તમે કહેતા હતા હું આવી ગયો આદમી, ચલો ને ના ના જઈ જાવ. હા લઈ લઈએ. બાબુ કાકા ઘેર એક ને. ઓ બાબુ કાકા જોબો ખોલું કે રવા દઉં? ઓ બાબુ કાકા કોણ સલ્યા? ઓળખતા નહીં કો? હા ચીકુબા, આવો આવો, ખડા તડકા આયા તમે, આવો. લો સુનિલભાઈ પાછી આવજો. આવો, ચીકુબા. હા અમારે મહેમાન છે. એવું છે? ઓહો. બરોબર. મિસ્ટર ચિક્સ, હા બોલો. આ ભેંસ કેમ લાલ કલરની છે? અરે અંગ્રેજ ચશ્મા કાઢ ચશ્મા. તમે ના મોણો તમે. ગાય સા દેખાય તને? યાર, મારે તો બાપુ, આપણું ગાય કાઢી ભેંસ દીધું ખબર હતું. ના પડે ને? આ કાળા ચશ્મા પહેરીને આવે એટલે આવું થાય. ચોય ઉઠાઈને લાયા મિસ્ટર તમે. ચિક્સ મૂકી દીધા. આ ભાઈને ભેંસ લેવાની હા. ભાઈ ના એ ભાઈ એવું ખબર કાળા ચશ્મા પહેરે એટલે ભેંસ જ દેખાય, બધી ગાય હોય એ ભેંસ દેખાય એને. અરે આપણે એવું નકોમ પડે તો એ જુઓ કે વસ્તુ લો બાબા હારી ભેંસ બતાવો, વિદેશ લઈ જવાની ભેંસ. એ શીખવા પડે, અમારે નહીં વેચવાની. એવું હોય પેલા વાડામાં એ બતાવી દઈએ. હા તો હેડો બતાવો હેડો ઊંચા વાળામાં જવાનું એ અરે આગળ હેડો. વાળા. આગળ ધરેડો તમે. અને આ ભાઈ આયા છો તે એ અમેરિકા આયા. એવું? ઓહો. એ અમેરિકાથી બસમાં આયા, શીમાં આયા તમે? ઓ સુનિલભાઈ હા, આ બાબુ કાકા કોઈ એનો જવાબ તો આલો. શીમાં આયા ભાઈ સુનિલભાઈ તમે અમેરિકા? હું અમેરિકાથી પ્લેનમાં આવ્યો કાકા. એવું એમ? હા, અને અહીંયા બસમાં આવ્યો. બાપરે. હા, વિચારો હવે. લે ભેંસો તો બતાવી દઈએ આપણે. હા, બતાવી હા, દો. બતાવી દો. હો, તમે માહિતી આલ દો ભેંસોની. હા બોલો. લેવાનું તો હોય પણ તમે બતાવો તો ખરા પછી. ના ના પછી વિચારીએ કે 2 લેવી કે 4 લેવી અમે વિચારીએ. હો, હો, આ રહી જો જોઈ લો ચીકુબા. અમે ચી ગમે અને ચી તમને હારી લાગે એ તો તમને ખબર. લાગો તો આમાં આ સુનિલભાઈ આવે છે એવો ગમાડ છે. મિસ્ટર ચિક્સ, બોલો. એવું ગમાડી એમને કયું મોડલ? એમને ગાય માં ભેંસ માં ખબર નહીં પડતી. એવું ગાય ગમાડ ભેંસ છે. છે તમને ખબર છે પેલા? કહું તો એવું ગમાડ છે યાર, તમારે ગમાડવું ખબર પડશે. આ તો લોચો પડશે એ હું જોવા છે આ રહી ભેંસ. આ શું છે તાણ? એ ગાય છે. એને સેંકડો નહીં જો. આ ચશ્મા પહેરો તોય નહીં દેખાતું, ના પહેરો તોય નહીં દેખાતું. શું કરવાનું તમને? આ કયું મોડલ છે? એ તો હવે બાબુગામ પૂછવું. બાબુગામ આપડે શું ભાઈ model? જો 2012 થી મોડી 2019 નો મોડેલ. એવું છે નહીં? હા. હારી આપડે ગણો ને 2000 અને આપણો લેટેસ્ટ મોડલ લેવો 2025 નું. એ મંગાયો આવશે એટલે તમને જોણ કર્યો, ફોટા ફોટા મોકલો. ફોટા મોકલજો એટલે હા, તમે ગમે તો કહેજો. નવું મોડલ હોય એ પેલા હા, અમારે એવું કેટલું દૂધ આપે ભેંસ? દૂધ તો ઘણા 2000 આપડે પેલા મોડેલ જોઈ લો તમે. મોડેલ આર્યું મોડેલ 2017 નું. 2017 નું મોડલ. આમાં કલર એક જ આવશે કે અલગ અલગ? એક જ કલર. અલે આ સુનિલભાઈ તમે યાર શું કોમેન્ટ કરો અત્યારે? ચાલ, અલગ અલગ કલરની ભેંસ ના આવે? કાળા કલર ની જ આવે. એવું હોય? ભૂરી આવે તો ઓમાં મિસ્ટર ચિક્સ ઓમાં આવો. ઓ આકારો તો વગાડ છે આકારો. બોલો. હું કહેતો તો, હા મેં ખાલી હે ને ભેંસ નોમ જ વાપર્યું. ભેંસ ચેવી હોય મને નહીં ખબર. એવું છે એમ? એ તમે અમેરિકામાં દોડી ભેંસ હોય શું? હોય ને ધોળી, લાલ, પીળી. તો અમારે હોય ના હોય એટલે હું ઇન્ડિયામાં. કહું તમે યાર, હું કીધું, આ તો બધી કાળી જ લાગે મને તો. પકડીને લાયા હું. એ ભેંસ તો વેતરી યાર, લેવું પડશે, એ હો, બે મને એવું ભેંસો ય લાગે. બસ આ બે તો ગાયો છે વચ્ચે. કઈ કઈ ગાય હે? એક આ રહી આ અને આ રહી. આપણે આ બે તો ગાય ગમે અને બે ત્યાં ભેંસો. આપણે આવીને વેતરી લેવા. હો, એટલે એવું આપણું થઈ જાય. આટલા હવે? બધાનો ખર્ચો. ઓ બાબુકા. આ બાલ કટિંગ કરે શું તમે? ઓવો કટિંગ કરે.
કટિંગ કરવા વધી જાય. એટલે હું ખેતરો પર ચાલવા લઈ જતો બાબુલાલ એટલે પેલા બંઠિયા કોટા બોટા વળગતા એટલે કટિંગ કરી દે વળગી ના એમ બાર મજા ચલો કાકા ભેંસનો બાલ કપા સલૂનમાં લઈ જવા પડતા હશે ને? સલૂન વાળા ચા મારો બેટો જબરા સવાલ કરે. તો પડશે હો. હા એ તો જ પડશે. જો, ના જાતે જ કાપી જાતે દઈએ. જ ઘરે જ કાઢતા. જાતે. હા તમે હોય ઉભા રહો ને તો પાટુમાં છે ને ઓય, ચોર આગળ નેતા ઉભા રહો જતા ત્યાં. ડાયરેક્ટ વાળા બાલ કુદાડી મેલશે તમને. હા, સાચી હા વાત તો છે. કેટલા ડોલરમાં રાખ્યો ભાવ આનો? બાબુલાલ 2 મિનિટ અમે આવીએ હા ના તમે ડિસ્કસ કરી લો. હા ડિસ્કસ કરી દઈએ આપણે તો રૂપિયાની વાત કરતા આ તો ડોલરની વાત કરી. તમે કેમ કરીએ આપણે બોલો ડોલર આપણને ખબર નહીં ડોલર $1 ના કેટલા પૈસા થાય આમ એ વાત વિચારીને સાચી. બોલવું પડશે અને કારું ભરાઈ ગયા તો ભરાઈ ગયા તો લોચો નુકસાને છે. આવશે. આપણે ગણતરી કરી. ગણતરી કરીને કોકનું તપાસ કરીને હું મનમાં કરી લઉં ગણતરી. હા હા બોલો હું વિચારી વિચારવાનું તો વિચાર્યું પણ તમે જોઈ લો ભેંસ તો જોઈ લીધી ને આપણે. ગેસ તો કમો ને પેલા હવે દૂધનું તમે પૂછતા હતા ને દૂધનું કહી દઉં તમારે. હા આ નાગામાં એની છે હજી એની એની એ નહીં આપણે ચીકુભા હા. આરે દૂધનું પૂછતા હતા ને એ કહી દઉં પેલા. હા બોલો આરે આપણે કેટલું આપણે દૂધ આ 7 લીટર જેવું આપે હા 100-7 ગણવાનું 7 તો ગણી જ લેવાનું 107. 100-7 હા. લીટર હાલે. એક એ ભેંસ છે બરોબર. પેલી હજુ તો નેની હે. એની તૈયાર અરે આ સુનિલભાઈ હમ. તમારે અમેરિકામાં ડેરી હે વળી હોય ને? એવું સર ઈકન દૂધ ભરાવા જવો તમે ઓહો એટલે આરે તમે ઓયથી અમેરિકા લઈ જાઓ ભેંસ અમેરિકા અમેરિકા લઈ ટ્રાન્સપોર્ટ જવાની કરવાની બાબુ કાકા હા તો બસ કે બોલા એટલે વિમાનમાં લઈ જઈ ભોય નહીં પડે એ વિમાન? તો કહું તારું એ વાત સાચી છે. અરે આ ભેંસનો ભાર નહીં ખમીએ કે વિમાન ના 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 કશું જ ના થાય એવું એમ 10 ભેંસો લઈ જાય તો આપણે લઈ જશું એ તમારે તમારે તો ભેંસું ખાય આવું ખાય આ દેખાય આ દેખાય ને તમારે શું કહે? આવું ખાય જો તમારે હા અમેરિકામાં આવું આવું હોય અમેરિકામાં તમારે આને શું કહેવાય? આને ઘાસ કહેવાય ઘાસ કહેવાય. તો અમારે તો સફરજન ના બધું ખાય ભેંસ. તો તમારું દૂધ તો પાછું તમારું દૂધ વધી જાય વધી છે હા દૂધનો આ વધારો તો થશે. સારા સો હાથ આપે ને એ સફરજન બધું ખાવા માંડે તો સીધી 10 11 આપે સુનિલભાઈ દાડાનું એક સફરજન ના ખવડાવતા ના ના 15 થી 20 સફરજન રોજ સવારે બપોરે ને સાંજે. હા તો ભાઈ તમારે ટોલ પડી જાય માથામાં અને સફરજનમાં તો એવું આપણું જે એક ખાય તો એ જવાન લાગે. એવું છે ને? હા તો તમે ભેંસને ખવડાવશો એટલે જવાન ભેંસ થઈ એટલે તો જશે. અમારી બધી ભેંસો અલગ અલગ કલર ની હોય લાલ બાબા, પીળી. એવું જ બીજી બે ત્રણ બતાવી દે ને ભેંસ ભેંસ તો આરી એક જ છે હાલ આમ તો. તો એક જ છે પણ ચીકુ બીજી મિસ્ટર એવા- ચિક્સ હા આ ગાયમાં ને ભેંસમાં કોઈ ફરક લાગતો નહીં મને તો બધું એક જ લાગે યાર. મને શેકડો ને મને શેકડો દેખાય હા એ વાત સાચી. મને જો એ આગળ બાલ હી જો આપણે જેમ લાઠી પર બાલ હોય ને એના આગળ બાલ છે ઓય મને દેખાય કાકા અને તમે દાઢી કેવી રીતના કરો? દાઢી ના કરવાની હોય મારા ભાઈ હા એક હાથેથી બાલ કાપી દઈએ એવું. બધા આના માટે પેલા આવું કેવાય વાળંદ પાય ના લઈ જવાય. એવું હોય ને? અમારા ઘરે કાતરો જ હોય ઘરે કાતર હોય એટલે કાપી નાખી નકે એક ભેંસના બાલ ઓ, કાપવા Mr. મળ્યા Chicks. પૈસા લો ભાવતાલમાં એ તો ભાવ તમે ઉભા રહો હું વાત ડિસ્કસ કરી લો કર લો. હા ભાવ કા વળાવજો તો કા બસ એકદમ હું બોલો ભાવમાં કરવાનું મને થોડું મતલબ આલજો કમિશન બરોબર. બરોબર નિગમ પાંચે થોડું લઈને થોડું તમારે આલવાનું બરોબર બરોબર એટલે હું ભાવમાં મેળ્યો કે તો એ તો ડોલરમાં કે ને એટલે આપણે તમે કેમ કરી તમારે ફાયદો થાય ને મને ફાયદો મને થાય ફાયદો થાય. એવું કોક કરો એટલે એક ભેંસ આરે આપણે છે ને વેચવાની ને તમને ભાવ કીધું તમને ખબર હે? આ લગભગ આ તો હું ભેંસની કિંમત અમે હાલ તો ઓની 80-90 હજારની હતી બરોબર હવે ડોલરમાં અમને ખબર બાબુલાલ કે મને ખબર પડતી નહીં $1 એટલે ને મેં કીધું હા એ રીતે વિચારવું પડશે હારી મને ખબર નહીં તો આ લોચો એ તો લોચો પડ્યો ને આપણે હવે હારે અમેરિકા લઈ જાય બેસવા ડોલર થી વાત કરે અને આપણને તો પૈસે થી કે 80-90 હજાર રૂપિયા થયા બરોબર હું એનામાં $10 કહી દઈએ તો એ હા હું એમ કહું જોઈ લેજો જોઈ લેજો. હું સત્તુભાન ફોન કરું. હા એમ કરો તો તમે ફોન કરો સત્તુભાન પૂછો હોશિયારી રે એમને હા, ખબર પડે. હા. પૂછી લઈએ આપણે. હા હા પૂછો પૂછો રિંગ જાય હો. એટલે ઉપાડથી કરાય એવું લાગે ખરું. વાત કરો હા સત્તુભા ઓ સત્તુભા હોભળો હા આપ પેલું ડોલર વાળું કોક આવે ને કહેવાય ને $1 રૂપિયા હોય ને હા 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 બરોબર હો એમાં $1 કેટલા રૂપિયા થાય આપણે તમને ખબર હે અલગ અલગ ભાવ હોય એમ એટલે હાલ ચેટલો ચાલે
કેટલો હાલ 85-90 જેવું એમ બરોબર હા તો અમારે થોડું કોમ હતું હું તમે પછી તો કોઈ શાંતિથી એવું હતું હા હા મળું હોત ને હેડો હા 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 રેડો હા ભાઈ હા 90 રૂપિયા કોઈ 85-90 ભાવ અલગ અલગ હોય હવે બરોબર ગણતરી કરી દો આપણે મને તો ટોટલ મારો તો એટલું થાય એટલે ખબર પડી જાય આપણે ચીકુભાઈને ફાયદો થાય આપણે 80,000 વેચવાનું કીધું ને હા એટલે $100 થયા હા એટલે આપણે એને કોણ કેટલા તો મારે $100 એ 80 થાય પણ આપણે તો વધારે લેવાની ના ભાઈ એટલે $150 કહી દઈએ એટલે $20 આલ્યા લઈ જાય દલાલીમાં એટલે વધુ ના આવે $150 માં ગણ 1,20,000 જેવા આવશે આપણા પાસે બરોબર એટલે 20 આ લઈ જોઈએ તો આપણે લાખ તો પાછી જ હોય હા હા એવું કોક કરો ખ્યાલ આવ્યો બરોબર લેવા તો એમને કહી દઈએ $150 બરોબર હા જુઓ તમે હા મેં વાત કરી સતુભાનો ખ્યાલ આવી ગયો 85-90 રૂપિયા કીધા ડોલર કીધા એમને એટલું જ થયું ને 88 બતાવો ને અંદર એટલે સાચું જ બોલે યાર કોઈ આપણે રોજના મોણા હોય એટલે ખોટું ના બોલ્યું છેલ્લો ભાવ કહી દે ને તમારો હા એટલે છેલ્લો $150 કહી દીધા એમને 1,20,000 બરોબર એમાં 20 તમારા લાખ રૂપિયા અમારા બરોબર સાચી વાત ને ઓકે તમને કેવું લાગ્યું તમે કેટલા ડોલર કહેવાના $150 $150 કહી દે બરોબર ને ચીકુભા તમે તમારી રીતે કહી દો ઈવમ પાછું થોડું હા, કરવાનું મારે કરી લો એટલે તમારી રીતે ઓ સુનિલભાઈ બોલો મિસ્ટર ચિક્સ શું વિચારી ગયો બસ આપણે આ ભેસ રાખી લઈએ ગમી જાય ને હોવ. આમ આગળ પાછળ આમ જોઈ લેજો ના ના ફરી. જોઈ લીધું એટલે કમ્પ્લીટ એકલા ઉભા થયા ભેસોંગાર વાત જ નતા કરતા ને વાતચીત ચાલુ હતી એટલે તમારો આમ, ભાઈ ભાઈ તમારા મિત્ર કોણ થઈ ગમી તો ગયો ને? થઈ જાય થઈ જાય ઓકે પડી ગયા આ ભેસ આપણે આપણે મેળ પડી જવાનું ચીકુબા હા હા અમદાવાદ એરપોર્ટ પછી અમેરિકાની ફ્લાઇટમાં બેસાડવાની જવાબદારી તમારી હો પૈસા કોણ હાલશે તે? પૈસા બોલો તમે ભાવ મને કહો મને ખબર એ પડે નહીં એ વાયથી અમદાવાદ લઈ જવાના પૈસા કોણ હાલશે એમ કહું તમે મને ભાવ તો કહો તો મને ખબર પડે આગળ કેટલા $150 ડોલર કોઈ $150 $100 રાખો ને ભાઈ ચીકુબા $100 માં એ તો ઈવન નહીં પોહાય એવી એટલે ચમ ના પોવાઈ ગયા અમે તો 200 જ કહેતા હતા આ તો ચીકુભાઈ 150 ના, કરાયા. હોય. 150 કરાયા હા તો ચીકુભાઈ 200 150 કરાયા. 200 અટક્યા છેલ્લે 180 આયા ભાઈ 200 આયા હા એટલે ચીકુભાઈ લીધે અમે આને ચીકુભાઈ લીધે 150 ઉભા રહી બીજો ગયા આ તો મારી એટલે થોડી શરમ આડી મારે $100 માં ખરીદવાની અહીંથી લઈ જવાની અમેરિકા એના થાય $50 150 તો મારા ઓમે થઈ જશે તો તમે 150 ના તો $1,000 તો ગમે ત્યારે કરી ગમે ત્યારે કરી દો, હા. 6 મહિનામાં કરી દો પણ તમારા અમેરિકામાં બાબુ આમ સફરજન ખવડાવશો દૂધ વધારે આવશે એટલે તમારે હા તો ફાયદો જ છે. $200 જાય તો તમારે કશું અડવાનું નહીં બોલો. મિસ્ટર કોઈ થાય એવું નહીં પૂછી જુઓ હવે હું બહુ રક્ષક કરી નહીં થાય એવું કશું છેલ્લે એન્ડ જ સારું એવું સમજી લેવાનું ભાવ એ રેટ આ તમારું ને મારું ને $140 ફિક્સ કરી દો $10 લાયા લાયા પાછા ઉપર છે ઘટાડે હી $10 હાડો કરી દો હળો તાણ ચીકુભાઈ 140 રાખો હાડો ને, 140 140 રાખો ડન હેડો બસ ચીકુબા ટ્રાન્સફર કરાવીને કલર બલર કરવાનો હોય લાલ બાલ એટલે આ તમે તો આપણે માથામાં ડાય હું નખાઈએ આંખે છીએ. મૂર્ખા જેવું કરો તમે તો હા ચલો વાંધો નહીં કશું ચલો કલર કરવાનો હોય મને મોથામાં તમે ડાય નહીં મારતા લાલ મને લાઈન ના મરાય ગાડીની ધોળી કરી દેવા તમે શું કરશો થોડી- બોલો આ રાતે અમેરિકા લઈ કરશો? જઈને આ તો હા હા ધોળો હું કહું લાલ તાણ. ને બધું ચેવો કલર કરીએ વાંધો ઈવન ખબર હોય. મિસ્ટર ચિક્સ એમ નહીં કહેતો હું આપણે કોઈ જૂની ગાડી લીધી હોય તો એમાં કલર પ્રિન્ટ કરાવીએ છીએ કે નહીં તો આપણે આમાં કલર પ્રિન્ટ કરાવો તો નવી એ થઈ તો જાય ગાડી છે આ તો ભેંસ છે ના કરાવાય ના થાય ના થાય આમાં. આ મોણાના જેવું જનાવર જ છે હા ઓકે હા ત્યાર પછી તો ચીકુબા ઓકે ડન ડન ટ્રાન્સફર કરાવી દઈજો લેવડો હા, હેડો. ચલો તમે કહેજો એકાઉન્ટ નંબર તમારા ટ્રાન્સફર હા, ઓકે, ઓકે. ઓકે થઈ જાય ઓકે ચલો અને હું કહું વાત કહું એમ. સુનિલભાઈ બોલો ચીકુ મને દલાલી આલો તમારે દલાલી લેવી પડશે પાછી લેવાની તો ખરી જ ને તમે હા વેણો $5 તમારા $4 પોહાતા કેટલા આપું ખબર હા કેટલા આપું કરી આલો ને હા વેણો $10 તમારા બરોબર ગેસની મોકલાવાની બધી ટોટલ જવાબદારી હા તમારી મારી મારી ચલો હું નીકળું હવે આવજો કાકા હા મલ્લેડો મળે હો હવે ડન થઈ ગઈ જવું નીકળવું તમારે ડીલ ફાઇનલ નીકળવું બોલો
એટલે હું દલાલી હું વાત કરતા હતા? દલાલની વાત કરતા એ મુએ જેને કહેતા હતા કે તમે દલાલી આલુ $4 મેં તો 10 આલજો ને તમે. એ બની ગયા અરે આ બની ગયા. બની બનાવી ગયા. દીધું. શું વાત કરો? બની જ આપણે તમે. વાતું થઈ હતી $150 ની થઈ હતી. હા. એમાં $10 તો એને કાપ્યા. કાપ્યા તા. એને $1 તમને આલ્યા. આપ્યા. સમજ્યા વાત સમજ્યા તમે? પણ હારું સમજ્યા? બાબા, મારે સમજી ગયો. મને પણ $1 નો ભાવ તમને ખબર જ નહીં. હા? મને ખબર નહીં. મને ક્યાં $10 જો? કેટલા થયો મને ખબર નહીં. હવે $10 ના તારા રૂપિયા કેટલા થયા? 800 રૂપિયા થયા કે? 800-900 રૂપિયા. 800-900 રૂપિયા થયા. 800-900 રૂપિયા? તમારે બનાવી ગયો. અરે આ બાબુકા હું તો 10,000 ની ગણતરી મારી હતી. દિલભા, ચીકુબા બની તો જ્યાં તો એ ખ્યાલ આવે ને તમારે બની ગયા. $10 તમે ગણતરી મારશો ને હા. એટલે તમને ખ્યાલ આવશે કે એ 85 કે 90 રૂપિયા ભાવ ચાલતો છે આપણે એટલે 900 રૂપિયા જ થયા. તમે 900 બની ગયા, રૂપિયા? હા, બનાવી ગયો તમને દલાલીમાં જ રહ્યો. જબરજસ્ત બનાવી કર્યું. ગયો. બનાવી ગયો. તમે કેલ્ક્યુલેટર તો મારો ખબર પડી જાય હાલ તો. વિચારો હવે. હા. મને બનાવી ગયો ગા અમેરિકા થી હારો આવ્યો તો મને બનાવી ગયો. હા હું તો બન્યો પણ તમે ભેજ ચેલા વેચી ગયો? આ જે આપણે ચેલા $40 એક $40. આજે $140 ના કરો ચેલા થયું પેલા પૈસા ચેલા થઈ ગણો. કોઈ દિન તો ગણજો તમે શું કે? 140 તો મારો કે 140 ગુણ્યા 90 કરો ખબર પડી જાય આમાં. હા, હાલ. હા. મારો ખરા તમે એવું ઘણી એટલે તો બરોબર આવી ગયું નતું આવી હા, બરોબર. બરોબર આપે. એથી ગણ લો. તો તમારા કે તો કોઈક લોચો થાય એવું કી ચીકુ આવું કી ખબર નહીં પડતી. હા મારો મારો આ તો 8,500-9,000 રૂપિયા જ થયું. હા 9,000 માં ગેસ જઈ તમારી. હું બન્યો નહીં, હું મૂર્ખો એકલો નહીં બન્યો, તમે બની આવું ગયા જાઓ, મૂર્ખા. આ તો આપણે બાબુ ત્રણે ત્રણ મૂર્ખા બની ગયા. તમે તો બન્યા બરોબર હો, પણ આ બાબુ ટોપી ઉપર પેલા ભાઈએ અંગ્રેજે ટોપી ફેરવી દીધી હો. હા ઓગા આવું થયું. ઓગા એ પોઈલે છે ચીકુ પોઈલે લાવ લાવ પાણી લાવ. જલ્દી ફટોફટ. હા મારું જીજેડું હા